હવે જુઓ, આપણે લસણ ફોલી નાખ્યું. લસણની ચટણીમાં ફક્ત 5 જ વસ્તુ આવશે: લસણ અને આ ગરમ મસાલો, પાઉંભાજીનો મસાલો, આખું જીરું, લાલ મરચું અને મીઠું. બરાબર? આ ગરમ મસાલો અડધી ચમચી, પાઉંભાજીનો મસાલો 1 ચમચી અને ફરીથી 1 ચમચી, 2 ચમચી પાઉંભાજીનો મસાલો, અડધી ચમચી જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, અને બહુ તીખું ના હોય એટલે કલર આવવા માટે આપણે ફરીથી 1 ચમચી, એટલે 2 ચમચી કાશ્મીરી મરચું, અને ટેસ્ટ અનુસાર મીઠું. આપણે હમણાં 5 ચમચી મીઠું નાખીએ છીએ. આ બધું જ ભેગું કરી અને વાટી દેવાનું. બધું જ મિક્સ કરેલું મિશ્રણ હવે આમાં મિક્સરના બોલમાં નાખી દેવાનું. હવે આ બધું મિક્સરના બોલમાં પીસી દેવાનું. પછી બધું મિક્સ કરીને રેડી કરી દેવું. એટલે આપણી ચટણી તૈયાર. હવે આ ચટણી આપણે આવી રીતે સૂકી ખાઈ શકીએ છીએ. બરાબર? હવે એને આપણે બટરમાં ફ્રાય કરીને પણ બનાવીએ. 1 ચમચી બટરને આપણે બાઉલમાં લીધું. એની સાથે આપણે 1 ચમચી લસણની ચમચી લીધી. આપણને બટર ઓછું જોઈએ તો ઓછું પણ વાપરી શકાય. હવે આપણે અમૂલ બટર, લસણની ચટણી અને થોડું લીંબુ અને થોડા કોથમીરના પત્તા નાખવાના. વધારે લાંબો સમય રાખવી હોય તો કોથમીર સ્કીપ કરવાની. હવે એને બધું ભેગું કરી અને માઇક્રોવેવમાં 30 સેકન્ડ મૂકવાનું. બરોબર મિક્સ કરવાનું, નહીં તો બટર ગરમ થતાં સુધી ચટણી બળી જશે. આવી રીતે બટર પીગળતું જશે. થર્ટી સેકન્ડ થઈ ગઈ. હવે આ મસ્ત બટરવાળી ચટણી થઈ ગઈ. હવે આપણે એને વધારે ઢીલી કરવી હોય તો પાણી નાખી શકાય.